છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો શહેરના 2 દિવસથી વરસાદી માહોલ બરાબરનો જામી ગયો છે। સોમવારે તો અમદાવાદ શહેરમાં થોડા સમયે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સારો વરસાદ વરસાવ્યો હતો। ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સમગ્ર ગુજરાતમાં 2 દિવસ સુધી ગાજવીજનું પ્રમાણ રહેવાનું છે। આ સાથે ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક એવા રામાશ્રય યાદવે સોમવારે એવું જણાવ્યું હતું કે આવનારા 5 દિવસ માટે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે। આગામી 5 દિવસમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આજના દિવસની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે આજે બનાસકાંઠા અને સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ સાથે વેધરના મેપ પ્રમાણે 7મી ઓગસ્ટે બનાસકાંઠા અને પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ અને પંચમહાલના વિસ્તારો, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદાના વિસ્તારો, સુરત, તાપી, ડાંગ અને નવસારીના વિસ્તારો, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે। જ્યારે કચ્છ અને મોરબીના વિસ્તારો, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારો, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ સાથે હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે 8 અને 9 ઓગસ્ટના દિવસે નવસારી, વલસાડ